જય દ્વારકાધીશ મિત્રો, નારી તું નારાયણી એવું કહેવામાં આવે છે. તો એના ઉપરથી મને એક વાત યાદ આવી. એક પરિવારમાં 3 દીકરા ને 1 દીકરી હોય છે. પરિવાર સુખી હોય છે, જમીન જાયદ ઘણું બધું હોય છે, આર્થિક રીતે સંપન્ન પરિવાર. એક સમય એવો આવે છે કે એ પરિવારના મોભી એટલે એ દીકરાઓના પિતા બીમાર પડે છે, એટલે પથારીવશ થાય છે. દીકરાઓ થતો સંપૂર્ણ એમની સેવા સારવાર બધું કરાવતા હોય છે. દીકરી સાસરે હોય છે, એને સમાચાર મળે છે કે મારા પિતાની તબિયત બગડી છે, એટલે સાસરેથી એ પિતાની ખબર લેવા માટે પિયરમાં આવે છે. પપ્પાની ખબર અંતર પૂછે છે, ત્યાં રહે છે. 1 દિવસ થાય, 2 દિવસ થાય. એ દરમિયાન એના પિતા અને 3 ભાઈઓ વચ્ચે એક સંવાદ ચાલુ હોય છે, ઓસરીમાં બેઠા બેઠા. અને એ દીકરી ઘરે રસોઈમાં પોતાની મમ્મીને મદદ કરતી હોય છે. ત્યારે પિતા એવું કહે છે કે ભાઈ હવે મારી ઉંમર થઈ, તબિયત પણ મારી બહુ ખરાબ રહે છે, તો આપણી જે માલ મિલકત છે એના આપણે ભાગ પાડી લઈએ, જેથી કાલે તમારે 3 દીકરાને હું જાતે મારી હાજરીમાં ભાગ પાડી આપું, એટલે એ મિલકતનો કોઈ દિવસ તમારે ઝઘડો રહે નહીં. આ વાત રસોડામાં રસોઈ બનાવતી બહેનને કાને જાય છે. તે દરમિયાન પિતા એવું કહે છે કે ભાઈ જે મિલકત છે એમાં તમે 3 ભાઈ અને ચોથી તમારી બહેન, 4 જણાને હું સમભાગે આ મિલકત વહેંચું છું. તે દરમિયાન રસોડામાંથી બહાર આવેલી એ બહેને પિતાને કહ્યું કે પિતાજી, તમે જે મારા ભાગની વાત કરી એ સારી બાબત છે, પણ મારે મારા ભાઈઓના મિલકતમાં ભાગ જોઈતો નથી. આ જીવન હું ક્યારે પણ એવી મિલકતની આશા નહીં. મારે તો મારા 3 ભાઈઓ, તમે માતા પિતા, એ જ મારા માટે સૌથી મોટી મિલકત છે. તો આ ત્યાગ છે એ બહેનનો, એ દીકરીનો, એ માતાનો, એ પત્નીનો. આજના આધુનિક જમાનામાં પણ પરિવારને જ્યાં જરૂર પડે ત્યાં ખડે પગે ઊભી રહી જતી, સુખમાં કે દુઃખમાં એ નારી છે. માટે જ તેને નારી તું જ નારાયણી એવું કહેવામાં આવે છે. તો આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે આપણા પરિવારની એ માતા, એ બહેન, એ પત્ની, એ દીકરી ફક્ત તમારી પાસેથી લાગણી, પ્રેમ અને ભાવનાની અપેક્ષા રાખતી હોય છે. તો આપણે જીવનમાં કદાચ એ માતા, એ બહેન, એ પત્ની, એ દીકરીને કંઈ ના આપી શકીએ તો કંઈ નહીં, પણ એને સન્માન આપીએ, એને લાગણી, પ્રેમ અને હૂંફ આપીએ, અને જીવનમાં ક્યારે પણ એને એવું ન લાગે કે મારો પરિવાર મને ઓછું રાખે છે. તો હું એવું માનું છું કે પ્રભુ કૃપા જીવનમાંથી તમારા ઘરેથી જશે નહીં, અને દ્વારકાવાળો પણ ખૂબ ખુશ રહેશે. જય દ્વારકાધીશ.